બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના મેનિફેસ્ટો પર ફરી પ્રહારો કર્યા છે। જેપી નડ્ડાએ એક વિડીયો જાહેર કરી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો છુપાયેલો એજન્ડા એસસી, એસટી અને ઓબીસીના અધિકારો છીનવી અને મુસ્લિમોને આપવાનો છે। નડ્ડાએ જણાવ્યું હતું કે પીએમ મોદી કહે છે કે સંસાધન પર પહેલો અધિકાર ગરીબોનો છે, જ્યારે કોંગ્રેસ એવું કહે છે કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે। જેપી નડ્ડાનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ચૂંટણી પંચે પીએમ મોદીને તેમના નિવેદનને લઈ અને નોટિસ મોકલી છે અને 29 એપ્રિલ સુધીમાં તેમનો જવાબ પણ તેમના દ્વારા માંગવામાં આવ્યો છે। આ પહેલીવાર છે જ્યારે ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોને બદલે પાર્ટી પ્રમુખોને નોટિસ ફટકારી છે। પીએમ મોદી ભાજપના સ્ટાર પ્રચારક અને રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે, ત્યારે આ સંદર્ભમાં ઈસીએ તેમના ભાષણ માટે પક્ષ પ્રમુખોને જવાબદાર પણ ઠહેરાવ્યા છે। જે પ્રમાણે લોકસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે અને સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર જે દિવસે ને દિવસે વધ્યો છે, પરંતુ હવે થોડા દિવસો બાકી રહ્યા છે। પરંતુ જે વાદ વિવાદ જે છે અને ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિવાદિત બયાન આપ્યું હતું તેને લઈને જે આક્ષેપ પ્રત્યાક્ષેપ અત્યારે ચાલી રહ્યા છે, તેમાં હવે જેપી નડ્ડાએ પણ એક વિવાદિત નિવેદન આપ્યું છે। જે પ્રમાણે જેપી નડ્ડાએ કહ્યું છે કે મુસ્લિમ સમાજને વધુ આગળ લઈ જવા માટે કોંગ્રેસ પહેલાથી જ કાર્યરત હતી અને સાથે સાથે તેમણે પણ આ જ સ્ટેટમેન્ટ છે તે ફરી વખત કર્યું કે જેની અંદર તે કહેવામાં આવ્યું કે જે લઘુમતી સમાજના જે લોકો છે તેનો જે દેશની સંપત્તિ પર પ્રથમ જે હક છે, આ પ્રમાણેનું નિવેદન છે તેમણે જેપી નડ્ડાએ આપ્યું છે। પહેલા વડાપ્રધાન મોદીએ આપ્યું હતું, ત્યારબાદ જેપી નડ્ડાએ પણ આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આ નિવેદન આપ્યું ત્યારબાદ રાહુલ ગાંધીએ તેનો વિરોધ કરતા પોતાનું નિવેદન આપ્યું, ત્યારે બંને જે સ્ટાર પ્રચારકો મોટા છે તેઓને ઇલેક્શન કમિશન દ્વારા નોટિસ આપવામાં આવી છે। જેપી નડ્ડાએ પણ આ જ વાત એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી હતી। તેને લઈને પણ વિવાદો ફરી વકર્યા છે, કારણ કે તેમણે કહ્યું છે કે દેશની જે સંપત્તિ છે તેની અંદર જે મુસ્લિમ સમાજ છે તેને વધારે સંપત્તિ આપવાનું કોંગ્રેસ જે છે પહેલાથી જ નક્કી કરી રહી હતી। આ સાથે તેમણે તેવું પણ કહ્યું છે કે એસસી, એસટી, ઓબીસીના જે લાભ જે છે તે પણ મુસ્લિમ સમાજના જે લોકો છે તેને આપવાની જે વાત છે તે કોંગ્રેસ પહેલાથી જ કરતો આવ્યું છે અને આ પ્રમાણે રણનીતિ તે પણ તેઓ બનાવી રહ્યા હતા। એસસી, એસટી સમાજના જે લોકો છે તેના હક જે છે તે મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજને પણ એસસી, એસટીના તમામ જે લાભો મળે જે રણનીતિ તેઓ ઘડી રહ્યા હતા કોંગ્રેસ દ્વારા, પરંતુ કોંગ્રેસ જે છે તે આ રણનીતિમાં ફાવશે નહીં। આ પ્રમાણે જે નિવેદન છે તે જેપી નડ્ડા દ્વારા પણ કરવામાં આવ્યું છે। દેશની સંપત્તિને લઈને ખાસ કરીને અત્યારે જે સભાઓની અંદર આ રીતનું જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવે છે। આ તમામની વચ્ચે મલ્લિકાર્જુન ખડગે પણ નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કહ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર આ વાત જાહેર કરવામાં આવી છે, પરંતુ મલ્લિકાર્જુન ખડગે છે તેઓ મેનિફેસ્ટોની જે કોપી લઈ અને વડાપ્રધાનને મળવાના છે અને જે તમામ જે મેનિફેસ્ટોની અંદર શું શું લખવામાં આવ્યું છે તે વિસ્તૃત માહિતી જે છે તે આપવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આ તમામની વચ્ચે જે ઇલેક્શનનો માહોલ જે છે તે ગરમાઈ રહ્યો છે અને નિવેદનો છે, નિવેદનબાજીની બાદ એક જે એકબીજા પર આક્ષેપ અને ખાસ કરીને આ જે વિવાદિત નિવેદનો આપવાની જે બાદ નોટિસો મળે છે તેમ છતાં પણ જે સ્ટાર પ્રચારકો છે તે સુધરવાનું નામ નથી રહ્યા। ફરી નવો વિવાદનો જે ફણગો છે તે ફૂટ્યો છે। જી